જોવા મળી। દર્દીઓને સારવાર દરમિયાન અકસ્માત થવાનો ભય રહેલો છે। ધારાસભ્ય કાકડિયાના પ્રયાસોથી સરકારી હોસ્પિટલ મંજૂર થતા લોકોએ આભાર માન્યો। હવે ક્યારે કામ શરૂ થશે તે જોવાનું રહ્યું અને જુઓ સમગ્ર હકીકત આ રિપોર્ટમાં। અમરેલીના ધારી તાલુકાના ચલાલા શહેરમાં આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઘણું જ મોટું છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે લોકો અહીં આવે છે। ત્યારે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે હાલમાં સરકારી હોસ્પિટલ આવેલું છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। દર્દીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈ સતત અકસ્માત થવાનો ભય રહે છે। અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે। તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ફોફડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે, જે માટે કુલ 6.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે। અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે। ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ 15 દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે। અને આ હોસ્પિટલ 6.5 કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારેમાં વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે। 6.5 કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે। લગભગ 2 મહિનામાં આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે। આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલમાં નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટે